અરે આજે તો તમે વહેલા આવી ગયા. આજ તો છે ને મેં તમારા માટે છે ને ડેન્જરસ જમવાનું બનાવીશું. હું ડેન્જરસ ખાવાનું બનાવી છે? અરે એ તું કોઈ અંદર ઝેર બેર તો નહીં નાખી દીધું ને બાપા? મારે કોઈ શાક બાક ખાવું નહીં એવું. અરે ના, આજે તો છે ને મેં શાક ને બહુ ટેસ્ટી બનાવ્યું છે. આ તો અંગ્રેજીમાં નહીં કહેતા કે ખાવાનું છે ને બહુ ખતરનાક છે, એટલે મેં કીધું કે ડેન્જરસ છે. એટલે એ મારા ભંડીથી ગોળા, ખરેખર તારા ઇંગ્લિશથી તો મને એવી બીક લાગે છે ને, ખરેખર હું કહું એ જ નહીં ખબર પડતી. હારું હેડ ને, મને ભૂખ લાગી છે, તું ફટાફટ ખાવાનું કાઢ. હા હાલ જ લાવું છું. પણ છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. મીઠું છે ને એ ડિસ્ચાર્જ થઈ ગયું છે. મીઠું લી થોડી કોઈ બેટરી સાથે કોઈ તારો ડિસ્ચાર્જ થઈ જાય, તું એ ચેવી વાતો કરી છે? અલ્યા ગોડાલાલ, મીઠાનો ડબ્બો ખાલી થઈ ગયો છે. અલ્યા એ મારા ભણ મેટાડોર, એને ડિસ્ચાર્જ ના કહેવાય, એને ફિનિશ્ડ કહેવાય. તને ઇંગ્લિશ ના આવડતો હોય તો હું લેવા તું ફાર ફાર કરી છે? હવે તો તું ખરેખર મીઠાને છે ને પેલી બેટરી સમજવાનું ચાલુ કરી દીધું લાગે છે. હવે પોતાને છે ને બહુ ઓવર સ્માર્ટ ના સમજો. આ ચૂપચાપ છે ને મીઠા વગરનું શાક ખાઈ લો અને સબસ્ક્રિપ્શન લઈ લો. હું સબસ્ક્રિપ્શન? અલી આ બધી જગ્યાએ સબસ્ક્રિપ્શન હોબડી તું, પણ આ બધું ખાવામાં સબસ્ક્રિપ્શન લાવી દીધું. ખરેખર હવે તો ઘરમાં લૂંટવાનું ચાલુ કરી દીધું. અલી પણ હું તને એમ કહું છું કે મીઠું પતી ગયું તાર મને કહેવાય ને, તો હું લઈને ના આવત. અલ્યા એ તો મારો કોમ બહુ હતો ને એટલે ભૂલી જી. હવે કોક વાર તો મીઠા વગરનું શાક ખવાય, થોડું તો એગ્રીમેન્ટ કરાય તમારે. એગ્રીમેન્ટ? અલી ખાવામાં હનો એગ્રીમેન્ટ? હારી તને બોલતા ના આવડે તો તું ઇંગ્લિશ બોલવાનું બંધ કરી દે બાપા. એને એડજસ્ટમેન્ટ કહેવાય, ખાવામાં એડજસ્ટમેન્ટ કરો એમ કહેવાય. અરે પણ તીતી ગોરા, સોના મોના ડાપણ કર્યા વગર ચૂપચાપ ખાઈ લો ને, તારે મોડું શાકે નહીં મળે.